તો ધારાસભ્ય જયેશ રાદડિયાએ ફરી હુંકાર કર્યો છે। જેતપુરના થાણા ગલોડ ગામે સ્વર્ગવાસી વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં તેઓએ સંબોધન કર્યું। વિરોધીઓ પર જયેશ રાદડિયાએ ફરીથી નિશાન સાધ્યું। નડિયા ગણાવનારાઓને મારે કહેવું છે કે સારા કામ માટે અવરોધ ઉભા ન કરો। એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યું છે। સમાજની વાતમાં હું વચ્ચે નથી આવતો, પણ આખરે હું રાજકીય માણસ છું। અંતે મારે મેદાનમાં ઉતરવું પડશે। કરે છે ને કરવાનું અને જ્યાં કદાચ કોઈ કામ કરતા હોય આયોજન કરતું કદાચ એની ભૂલ થતી તો સમાજે સ્વીકારી પડશે। બાકી ઓટે બેઠા બેઠા વોટ્સએપમાં મોબાઈલમાં મેસેજ નાખવા કે એ ભેગા થયા હતા હવે કાંઈ નહીં કિસ્સાઓ સમાજમાં બેંકની શિબિર હતી ખાઈને વહી ગયા તું કાલથી કે રેલ તમે હેઠા બેઠા તમે કરો તો ખરા તમારે કરવું જ કરવાનું દેવું નથી કોઈને અને સમાજની અંદર નડતર મુશ્કેલીઓ ઉભી થવાના પ્રયત્નો કરવા છે। આ સમાજની મોટા મોટી કમનસીબી પછી કીધું કે લેવા પટેલ સમાજ હશે તો ભલે કોઈ પણ સમાજ તમે સારું ન કરી શકો તો નડવાના પ્રયત્નો કરવાના બંધ કરજો, કારણ કે આવનારા દિવસો એને કઈ સમાજ માટે ખરાબ આવી રહ્યા છે। કીધું ને કે તાકાતથી આ સમાજનું નેતૃત્વ કરી છે અને કદાચ નેતૃત્વ કરતા છે તેમાંથી ક્યાંક એક બે ભૂલ પણ થતી હશે, કરી છે એટલે કદાચ થાય અને હમણાં હું ન કરું બીજાની જેમ કઈ બેઠા રહી અને જ્યાં પણ એવું કાર્યક્રમ હોય તો સ્વાભાવિક ધારાસભ્ય તરીકે રિબિન કાપડ મારે જવાનું બીજો કોઈ આવવાનું છે તમારે કાપી જવાનું, અમારે કોઈ ભૂલ ન થાય। મારે સારું કામ કરવાના પ્રયત્નો કરીશું એટલે કદાચ ભૂલ થાય। કીધું કે આ વખતે જામકરણાના આંગણે 501 દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવા માટે જેવો છે ઇતિહાસ બનવાનો છે હમણાં જામકરણાના આંગણે કે 501 દીકરીઓનો લગ્ન એટલે કઈ સામાન્ય લગ્ન નહીં। ગઈ વખતે 351 તમે જોયા છે બધા અહીંયા આવ્યા છે। મારી દીકરીના લગ્ન ન થાય ને એવો ઠાઠમાંથી દીકરીઓના લગ્ન કરવા માટે જઈશું 451 કીધું 451 પૂરા થઈ ગયા 501 જાહેરાત કરી મેં 2 દિવસ પહેલા, આજે 490 નામ પૂરા થઈ ગયા 2 દિવસમાં। હવે મને કે વધારવા હમાય પણ આવડું મોટું ભવ્ય આયોજન એક સમાજ માટે કરવા માટે છે અને કદાચ ત્યાં કદાચ થતું છે ને તો કદાચ એક મુશ્કેલી ખામી અમારી રહી જતી હશે જો કરી છે એટલે રે, બાકી નથી કરવું એનાથી કઈ નથી થતું। એવા નડિયા ગણવા વાળા જે લોકો છે ને મારે આ જાહેર મંચ ઉપરથી કદાચ કેવું ન જોઈએ પણ ના છૂટકે કેવું પડે છે કે એ સારું કામ કરવાના પ્રયત્નો કરતા હોય એમને અવરોધમાં હાડકા નાખવાનું બંધ કરી દેજો, નકર તાકાતથી સમાજનું નેતૃત્વ જેમ અમને કરતા આવ્યું છે પરિણામ આપતા આવ્યું છે એમ પછી હવે વચ્ચે આવ્યા એના પછી મારે હિસાબ કરવા ન પડે, ઈ મેદાનમાં મારે ઉતરવું ન પડે, નથી ઉતરવું સમાજની વાત આવે છે ત્યાં સુધી। પણ કીધું કે છેલ્લે એન્ડ સુધીમાં મને જો હેરાન કરવાના પ્રયત્નો કરવાના ટોળકે નક્કી કરી લીધું હોય છે તો પછી હું રાજકીય માણસ છું છેલ્લે સામે વાર કરતો જ મને આવડે છે કદાચ ઈ સમય આવે ત્યારે મારે મેદાનમાં ઉતરવું ન પડે, એટલા માટે જે જેનું સારું કામ કરતા એને મુબારક।